અને મેં દુહો લખ્યો છે માતાજીનો કે મંગળ રૂડા માંડવે અને લીલા તોરણ બંધાય, પછી 9 લાખ નેજાળીઓ એના ગીતડા હુલાશે ગાય. 9 લાખ લોબડિયાળીઓ, એમાંય આ દેવી પૂજક સમાજ શ્રદ્ધામાં તો એમને આપણે માનવું જ પડે, એમાં બીજું આવે જ નહીં. મેં મારા દેવી પૂજક સમાજના 2-3 પ્રોગ્રામો હતા, એમાં કીધેલું કે અમે પ્રોગ્રામમાં કાંઈ હારે જ હોઈએ ને મુકેશને ગમે એમ થાય તો એને રજા મૂકવા દઉં નહીં, સિઝન ન હોય ને મામા, એટલે એમ કહું તું ગમે એ કર પણ રજા નહીં. એ પછી ગમે એમ કરીને તાવ આવ્યો તોય ન મૂકવાનો, ગમે એવા કામ આવ્યા તોય નહીં, પણ દાણાનું હોય એટલે હું કહું તો કે એ તો 2 દી જેને કેવું એને કહી દો, નકર પેટીમાં ગાઈ લ્યો 2 દી દાણા. મેં કીધું પણ દાણા જોતા તો 20 મિનિટ થઈ ન થાય ને આપણને દેવું. એ કે જે હોય 2 દી અમારે દાણા જોવાના છે, તમારે જે કરવું હોય કરો, બીજો જડે હારો બોલાવી લ્યો, બાકી મૂકા બસું તો માતાજીના મઢે જ હોય, એમાં બીજું કઈ ન આવે. ભલા આપણને એમ થાય કે આ દુનિયા જુદી છે હો આખી. વાહ ભેળિયા વાળી વાહ. હા, ઈ જયારે મામા શિવરાજમાં ઈ જયારે ગોખલાની સામે બેહીને એમ કે ને, હા એ પછી સાયલાનો ભગલો કેતો હોય તો ભલે, હે મારી નમુડિયાની મૂડી, તો કે ભગા દૂધ પી લે, તો કે દૂધ પીવાની ક્યાં વાત કરે છે, હવે તો મારી ભગર આવે તો એનું દૂધ પીવાય, મારી કુંઠી આવે એનું દૂધ પીવાય, દૂધ ન પીવું તો કે તો હવે એ બસ્તર જઈને જો આખા ગામને નો ધૂણાવું તો હું નમુડિયાની મૂડી નહીં, તારી કુળદેવી નહીં. ભગલા બસ હવે હું તારી હારે છું. કહેવાનો અર્થ મારો એ છે જોગ માયા જે છે, શક્તિ જે છે, માં જે છે, એ આજ પણ રખવાળા કરે છે. અમે હમણાં છેલ્લે દેવી પૂજક સમાજનો પ્રોગ્રામ આપણે કર્યું ને એવું ધોકડવા, ત્યારે મેં કીધું, મેં પૂછ્યું ત્યાં બહુ ઓડિયન્સ મોટું હતું, ત્યાં મેં કીધું તમારા સમાજમાં કોરોનામાં કઈ બન્યું હોય એવું કઈ ખરું? તો લગભગ ગુજરાત આખામાં દેવી પૂજક સમાજમાં માતાજીની દયાથી વાંધો જ નથી આવ્યો. બોલો, આ સર્વે તો કરજો, સર્વે તો કરજો. આ કયું વેક્સિન કામ કરતું હોય છે? વેક્સિન લેવું જરૂરી, 21મી સદી છે, બધાને આ કરવું જોઈએ. એ હાવ સાચી વાત છે. અમારે સોરી આ બાજુ નજર નો રહી એટલે કરેણી થી અમારી મઢડા વાળી માં સોનબાઈ, અને એ માં સોનબાઈ નો ભાણેજ પરિવાર એટલે નરહરભાઈ પધાર્યા છે, એમનો પણ આપણે સ્વાગત કરી છે. કલાકાર મિત્રોનું કહી દઉં, બિરજુભાઈ, દેવરાજભાઈ રાઠોડ, રણજીતભાઈ શિવરાજમાનું મહેમાનમાં છે, એટલે એ કલાકાર તરીકે નહીં આવવા દે, અમારો વારો નહીં આવવા દે. અને બધા મહેમાનો અહીંયા પધાર્યા છે, અમારે શિક્ષક સાહેબો પધાર્યા છે, બધાનું અહીંથી સ્વાગત કરી છે. એટલે પણ એ કઈ વેક્સિન કામ કરતી હશે, મારું કહેવાનો અર્થ શ્રદ્ધાની. હું તો આપને કહું છું, આ વિજ્ઞાની યુગ છે, અહીંયા અત્યારે આપણે વિજ્ઞાનને જ માનવું જોઈએ, એ બધી સાચી વાત છે. પણ એક વાત કહી દઉં, વિજ્ઞાને પણ એ સ્વીકાર્યું કે કોરોના જે છે ને એ 50% કોરોના આપણે ફેલ કરવામાં 50% એ કામ કરે. બીજો શબ્દ ઓલો નહીં બોલું, લગ્નનો પ્રોગ્રામ છે એટલે શું બોલવું એ મને ખબર છે. હું મારા ઘણા પ્રોગ્રામમાં કહું કે મુરબી ભીખુદાનભાઈ મને કીધેલું કે અમુક શબ્દો લગ્નનો પ્રોગ્રામ હોય ત્યારે ન આવવા જોઈએ, બસ એટલું. એને એ કઈ રાખ્યું છે, મેં રાખ્યું છે. બાકી તો લગ્નમાં મરસિયા મેં સાંભળ્યા મારી હારે એ જે શરૂઆત કરેલી, પછી હું મૂંઝાણો, મારે હું ગાવું. એટલે ખેર, પણ અમુક શબ્દો લગ્નના પ્રોગ્રામમાં ન આવવા જોઈએ એવું. એટલે હું કઉ છું કે વિજ્ઞાન એવું માને છે કે 50% કોરોના માણસને કોરોના જે છે એ કામ કરે છે માણસને જિંદગીમાં, અને 50% આપણી બીક જે, એટલે ઈ આપણા જે વાઇબ્રેશનો, આપણી જે તાકાત છે ને જે શક્તિ એના સામે લડવાની જે હોય છે, એ આપણા વિચારો મનથી બીક જેમ લાગતી જાય એ લડવાના સામા રોગ સામે લડવાની પ્રતિકારક શક્તિ છે એ ભાંગતી જાય. એટલે 50% તો વિજ્ઞાન એવું કે છે, જો તો આ ન્યા સિદ્ધ થયું કે 50% કોરોના છે ને ઈ જ એનું કામ કરે આ સમાજમાં, જેને શ્રદ્ધા વાળો જે સમાજ છે એને. બાકી 50% જે બીક છે એ તો હોય જ ને, અમને અમારી માં કાંઈ ન થવા દે, એટલે 50% ઓલો આટો મારીને વયું જાય, ખબર જ ન પડે. અમારે નેહડામાં થયું એવું જ થયું, ગીર આખીમાં કોઈ દી આખી ગીરમાં ક્યાંય બન્યું જ નહીં. બોલો, કોરોનાના ખાટલા હતા, જ્યાં જઈને બધા હુતા હતા, એ કે અમારે માતાજી કાંઈ નહીં થવા દે, અને ન થવા દીધું હો ભાઈ. હા, ઈ જોગમાયા છે, ઈ ભગવતી છે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન જતી ગરંતી કિલોલે, વિશાલમ ભુજાલમ. એ ભગવતી જે છે, જોગમાયા જે છે, એ જોગમાયાને સંપૂર્ણ રીતે માનવા વાળો આ સમાજ. એમાં મુકેશ એટલે અમારે તો હવે મુકેશ એટલે બેંજોય વગાડે ને પ્રોગ્રામે ઈ બાંધે ને ગાડીએ ઈ હાકે, એટલે બધા મને પૂછતા હોય કે આટલું બધું કરે થાક ન લાગે? મેં કીધું થાક માણસને લાગે.
વાહ ભાઈ વાહ. એના માટે મગજ જોઈ થાકવા માટે. આમાં કોઈથી બીતો નથી. બસુ બાપા ક્યાં બેઠા છે? એવું છે એમની તબિયત ઓલી એટલે ઈ ઘા કરી લે મારા છોકરાને હું કામ આવું ગયો છે એમ નક્કી નો.